ચલો જો આધા વારે બી હોય હું બીવેન જગ્યાએ કોમેન્ટ કરજો તમને આ બધો વ્યૂ કેવો લાગ્યો. કેટલો જોરદાર વ્યૂ હે. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છે બધા મજામાં ને? તો આજે વ્લોગ આપણે સીધો ચાલુ કર્યો છે 3 વાગે અને થંબનેલ જોઈ તમને ખબર પડી ગઈ છે કે આજનો વ્લોગ શાના વિશે છે. તો જો આજે આપણે જવાના છે હરિનાથ મહાદેવ. હરિનાથ મહાદેવ જતા પહેલાં આપણે ગઠ્ઠા લેતા આવીએ. તો ચલો ખેતરમાં જઈને ગઠ્ઠા લેતા જવાનો. ખેતરમાં ગયો નહીં જોસ્તો પછી પાડી બાર બધી ચરવા બધી બધું ચરી ગયા હતું. એનું તો પેલી બાજુ હતું બધું. ચલો પહેલાં આપણે ખેતરમાં જતા આવીએ. તો જો આપણે ખેતરમાં આવી ગયા છે. જો આ કાલ હોજે એમ બધું ઢોકી દીધું હતું. ત્યાં પેલું કે વરસાદની આગળ છે ને કાલ હોજે વાદળ બહુ આવ્યું હતું અને છોટા પડે એવું લાગતું હતું એટલે બીક લાગતી. એમાં કશું પલ્લે ને એટલા તો મગ ઢોકી દઈએ. જો તો વાંદરો બે છે. હે સે લાઈનમાં બેઠા કમ્પ્લેટ 1 2 3 4 5 ને છઠ્ઠું પ્યારણ થઈ ગયું. જો આવી અને ઉપર 5 લાઈનમાં બેઠા લાગે પછી મીટિંગ ચાલુ હોય એમને. હા એવું લાગે. બાજરી બતાવું તમને. રૂપિયા પછી આ જજુ લગભગ ત્રીજો દાડો હે. એક વાંદરું અહીં ફરે કે આર્યો ખાય છે વાંદરો તો કઈ જો આર્યો ખાધો એમને ક્યારી ઉપર એમ બે તો બહુ હતો. અત્યારે નહાડું તોય આમ જતો રહે પછી પાછા લઈ જાય ઊંચો એટલે પછી નહાડેનો કોઈ અર્થ જ નહીં અત્યારે એમને. જો અરે આપણી બાજરી એવું ઢોક્યું એટલા અત્યારે કે રાતે વાદળ આવે એવું લાગતું હતું. પછી આજે સવારે વાદળ બહુ આવ્યું હતું. તાપ નહોતો વધુ અત્યારે તાપ થયો. સવારે તો વાદળ જેમ વરસાદી વાતાવરણ હોય ને એવું જ હતું સવારમાં તો. અને પાછું બધા એવું કે પહેલી બીજી અને ત્રીજી આ 3 તારીખે આગાહી છે. ચલો હેડો આપણે ગઠ્ઠા લઈ લઈએ પછી હરિનાથ મહાદેવ જઈએ. તમને બતાવો અમારા હરિનાથ મહાદેવ બહુ જોરદાર મંદિર છે અને ત્યાં ભાવ વડ પણ બહુ જૂનો છે. કેટલા વર્ષ જૂનો મને પાક્કું ખબર નહીં. આશરે બધા કહે 200-300 વર્ષ પહેલાંનો. આપણે ખબર નહીં કેટલા વર્ષ જૂનો એવું. ચલો પહેલાં આપણે ગઠ્ઠા લઈ લઈએ. જો આપણે ગઠ્ઠા બધી જાય હવે લઈને જઈએ ઘેર. જો આપણે ગઠ્ઠા લઈને નીકળી જાય તો હવે જઈએ હરિનાથ મહાદેવ. છોકરા બપોરે અમે થાકતા નહીં ભા. બપોરે અમને તાપ નહીં લાગતો. આપણે તાપ લાગે પણ અમને તાપ જ નહીં લાગતો. તો ચલો નીકળીએ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ચલો આપણે ફાઇનલી પહોંચી ગયા છે હરિનાથ મહાદેવ. આ છે વડ. આ વડ બધા 200-300 વર્ષ પહેલાંનો કહે. આનું સાચું મૂળ્યું ઠેક વચ્ચેમાં છે પણ કયું મૂળ્યું એમાં ખબર નહીં કોઈ. તો કેટલા બધા મૂળ ફેલાય તમે જુઓ ખાલી. છે ખુદી આમ જોવા જઈએ ને તો બહુ મોટો છે. આપણા આ મંદિર છે હરિનાથ મહાદેવનું. તો મને બતાવું બહુ મોટો છે. પેલા આપણને બીક લાગે આવું કૂતરું આવે ને ત્યારે બીક લાગે અમુક વાર. આ છે ઝોપડી માતાનું મંદિર. હરિનાથનું મંદિર છે. અહીં આપણે ગ્યાલા બાપાનું મંદિર એટલે કે મેલડી માતાનું મંદિર છે. જોતા આવીએ. હવે અહીં ગ્યાલા બાપાનું મંદિર એવું પણ કહે. ચમ કહે મને ખબર નહીં હજુ પાક્કી કશી. આપણે અંદર દર્શન કરતા આવીએ પહેલાં. દર્શન કરી લો બધા. ચલો જય માતાજી, જય ગ્યાલા બાપા. અહીંયા છે. અહીંયા જે પહેલાંના મહારાજ હતા ને એમની સમાધિ છે. આપણે અહીંયા બધા કૂદી જતા હતા એટલે અહીં જારી મારી દીધી. આપણે તો એ પણ કૂદીને જ જઈશું. એ પણ ખોલવું નહીં ખોટું. અરે જે જગ્યાએ મસ્ત શિવલિંગ પણ બનાવ્યું છે. જય ભોળાનાથ. જો આ છે મહારાજ. આ મહારાજે અહીંયા સમાધિ દીધી હતી. એમનું સમાધિનું સ્મારક છે. આ રીજો શ્રી મહાદેવ
મહાદેવગીરીની સમાધિ. તો હવે તો મહાદેવના દર્શન કરાવો, પછી આજુબાજુના એરિયાના બધે દર્શન કરાવો તમને. મળવો કંઈ હતું એક શું મને નહીં ખબર પાકું મળવો કેમ બધે એવું. આપણે પહેલાં દર્શન કરતા આવીએ. આપણે આમથી દર્શન થાય, આપણે અહીં શોર્ટકટ પછી દર્શન કરીએ પહેલાં. એ બાજુ પછી અંદરથી તમને બતાવું બધું. જો પેલા મહાદેવગીરી જે હતા ને એમની સમાધિ, હા એમની સમાધિ કઈ સોરી એમનો ફોટો છે. આ તો ડબરું આપણે ઘેર રહીએ. આજે નંદી મહારાજ જય ગાજબદેવ. હા હા આ છે ગણપતિ. જય ગણપતિ દાદા. આ છે હનુમાન દાદા અને આ છે આપણા ભોળાનાથ. જય ભોળાનાથ. ના છે પાર્વતી માતા. ચલો મંદિરમાં આપણે જે બોલતા હતા ને પડઘા બહુ પડતા એટલે અંદર પછી હું બહુ ના બોલ્યો. છેલ્લે જે બોલી જવા તારે ટોપિક પડઘા પડે. આ છે આરતી મહાદેવની અને આ છે મંદિરનો અંદરનો પેલું જે ગર્ભ શું કે એરિયા અંદરનો એરિયા અંદર છે એ ગર્ભગૃહ. આ છે હવનકુંડ. આપણે જે સામે આવીએ ને અહીં હવાય મેન અહીંયા જે મહારાજ છે ને અહીંયા રહે છે અત્યારે લગભગ અંદર જ છે મહારાજ. ના નહીં અંદર બહાર ગયા કંઈ. આ એમનું બાઇક છે મહારાજનું. જો આ મંદિરનો લુક અહીંથી જુઓ. આ જે વડ ખરો ને ઠેકો અહીં સુધી વિશાળ વડ છે, બહુ મોટો વડ એમ જે અહીં સુધી ફેલાયો છે. ઠેક પેલું બોકડા અહીંયા સુધી જડો બધી અડેલી છે એની. જો અહીંયાથી મંદિરનો કંઈક અલગ જ લુક આવે છે. ઠેક આપણે અહીં ખેતરમાં આવીને એ કરીએ ને શૂટ તારે મેળ આવે મંદિરનો. જોઈ લો કેટલો જોરદાર વ્યૂ આવે મંદિરનો. ચલો આપણે સાઈડમાં દર્શન કરી લીધા ને હવે આપણે આ બધે ફરતા અહીંયા આપણે શું કહેવાય બાગ એવું પણ બનાવ્યું છે. નવું બાગ બનાવ્યું છે બધું બાગ ને બધું. આપણે બાગ ફરતા જઈએ પછી તમને પેલું તળાવ ને પેલું જે વાવ ને કૂવો નીકળે તે બધું બતાવું. એ કૂવો એવું કશું દેખાશે ને અત્યારે બધું પાણી ભરી ગયું અંદર એટલા માટે. જો આ છે બધું બેસવા માટે બનાવ્યું છે. બેસી શકો આમ તેમ એટલે કે 2-3 જણા આવ્યા હોય તો જો એક જણ બેસી શકે. નાના છોકરા 2 જણ બેસી શકે. પછી બીજી કચરા પેટી મૂકેલી સારું મૂકી દીધી. હા જા પાછું પહેલી વખત આવ્યા ને તારે અમે આમ અટકેલું જોયું ને તો અમે ગભરાઈ જાય ખરું અમારી તૂટી ગયું. પછી ખબર પડી કે આ તો ગોરગોર જ ફરાય. પાણીની પરબ આપણે પાણી પીવા માટે. આ પાણી પરબ લગભગ હજુ વરસ જ થયું છે બનાવતા. કેમ કે આપણે જોયું ને અત્યારે પર આવ્યા નથી ખબર. હા નથી ખબર કઈ નહોતું જોયું આપણે. અહીંયા જ્યારે શિવરાત્રી હોય ને તો બહુ મોટો વિશાળ મેળો ભરાય છે અહીંયા. ગેબી મોટી રહીને ગેબી ફૂલ બધા આપણે મંદિરમાં જો જરૂર પડે તો મંદિર એટલે ફૂલની જરૂર તો પડે જ તે. આજે કોઈક બચારા દુકાન નાખી હતી અત્યારે તો બંધ થઈ ગઈ. અહીંયા કંઈક તહેવાર એવું હોય ને ત્યારે વધારે બધા લોકો આવે. અને વચ્ચો પાછું અહીંયા આપણે મંદિર છે ને સમૂહ લગ્નનું પણ આયોજન હતું. જો અહીંયાથી વડ કંઈક આવો દેખાય છે. વડનો વ્યૂ કંઈક જોરદાર આપણને વ્યૂ મન મજા જોવાનો બહુ ગમે. મજા બહુ આવતી જોવાની. જો આપણે એ વન લગભગ બંધ છે કદાચ. જોતા આપણે જો ખુલ્લું હશે તો ઠીક, બાકી આપણે પાછા લગભગ ખુલ્લું તારું તો નહીં માર્યું એટલે ખુલશે તો ખરું જ લગભગ. હું આ ફર શિવરાત્રિની દાડે એમાં વરસ ઉપર થયું છે અહીં મંદિરે આવ્યા. એ ખુલ્લું જ છે પણ જો જોઈએ કવચવન નામ આવવાનું. હા કવચવન. તો વાંકી દઈએ ખોટું ખુલ્લું નહીં રાખવું. તો જો અહીંયા જોરદાર વ્યૂ હોય ને આપણે જોરદાર બધું બનાવ્યું છે. તો પહેલાં તમને પેન લઈ જાઓ પેલો બધો વ્યૂ બતાવું. પછી આપણે ઠેક અંદર જંગલ જેવું છે બધું ફરીને આવીએ શાંતિ. કેટલું મસ્ત બનાવ્યું છે. અહીંયા એમ ખાલી હાજ પડે એને બધા શું કહે બધા નહીં સિટીમાં બધા જેવું કસરત એવું કરવા જાય ગાર્ડનમાં જાય. ગાર્ડન જ છે એક જાતનું. જો બધા સમૂહમાં અહીંયા બેસી શકે છે બધું મજા કરીએ કે ભાઈબંધો બધાએ. તો આપણે જોતા આવીએ. આ બેસવા માટે જોરદાર બનાવી બપોરે આમ ફોન બંધ જોવા બેસવું બધા ભાઈબંધો ભેગા થઈને તો મજા આવે આમ બેસવાની. અહીંયા બધું તો હા મસ્ત આમ શાંત વાતાવરણ લાગે એકદમ. તો અહીંયા મંદિર મંદિર વડ એકલો દેખાય મંદિર થોડુંક દેખાય. ચલો આપણે અંદર જતા આવીએ. હા બધું તમે જોઈ લીધું ને. વન જોરદાર છે પણ
આપણને જે અંદર બધું રોપ્યું ને કંઈ આપણને ખબર નહીં કે શાનું રોપ્યું એ શું છે. એટલે અમુક અમુક ઓળખણમાં આવે પણ અમુક ઓળખણમાં ના આવે એવું. પાછું અમુક જોયું હોય ખબર હોય કે આ વસ્તુ આ છે પણ એનું નામ ના ખબર હોય. જો અહીંયા જાંબુડી છે તો પાન ખાઈ લે જરીક. અંદર જતા હવે જોરદાર અંદર એમ બે હોય ને તો મજા આવી જાય. જો આપણે જો તો આપણા ફટાઈએ આજે પાણી માટે પેલું નેટો તોડી એક બાજુ કહ્યું હતું. જે હેરતા હેરતા જે કઈ લઈ જાય આપણને રસ્તો જોઈએ. આ વસ્તુ મને જોરદાર ગમી પણ હા કેટલું જોરદાર. આમ શું કે કમાટી બાગ ના કમાટી બાગ તો ના કહી શકું પણ પેલું કંઈ આપણે સિટી બધા નહીં ટિકિટ લઈને અંદર બાગે બધું જોવા જતા તો અમદાવાદમાં કંઈ ઇન્દોરા પાર્ક એવું કંઈ છે ને ત્યાં આગળ ટિકિટ લઈને જોવા જવાનું આવું બાગ કેવું કંઈ કોઈ ગયો તો પ્રવાસમાં ગયો તો ને ટ્યુશનમાં તારે કોમેન્ટ કરજો તમને આ બધો વ્યૂ કેવો લાગ્યો. કેટલો જોરદાર વ્યૂ છે. એમ શિયરની રોજોની બીક ખરી લગભગ અંદર ના બાઉન્ડ્રી મારી છે ચારે બાજુ પણ શું બીક વસ્તુ એ છે ને કે વસ્તુ હોય કે ના હોય એના હોવાનો અહેસાસ અપાવી દે આપણને. હવે અહીં નીકળ્યા રહ્યા જો પેલું બેસવાનું હોય ને કઈ અંદર ગયા હતા અહીં ચકડી નહીં મારી જવા ગોળ જ છે ખાલી એમ ને વધુ એક્સ્ટ્રા નહીં. આપણે અહીં જોઈએ તો આપણે એન્ટ્રી લગભગ ગોળ ફરવાય ને અહીં કરી હતી. સીધા ગયા હતા આમથી આવ્યા હતા આમથી અને આમ સીધા ગયા હતા. ચલો આપણે આપા જતા આવીએ. આપણે કમ્ફર્ટેબલ જ વિડીયો પેલું બહુ હલે ને એના માટે ટ્રાય કરીએ છીએ પણ એવડી આ વિડીયો દેખાય ને 1080માં બને છે. હવે એને એક્સપોર્ટ કરી એડિટ કરી બધું છે એટલે ક્વોલિટી ઘટી જાય એટલે જે 4Kમાં હાલમાં 4Kમાં રેકોર્ડ થાય છે એને એડિટ એવું કરી એટલે 1080 સુધી આવી રહે. પહેલાં કહે એટલે વિડીયો ક્વોલિટી બહુ આમ જોખી થઈ જાય. મેં ટ્રાય મારેલો છે. જો આ બધો વ્યૂ જોરદાર વ્યૂ છે. આ મને શું કહેવાય કોઈ ખબર છે? આમ તો હું ઉપર નાખું તોય મને કોઈ કશું ના કહે ઉપર તું નહીં પણ હા આ તમે મને શું કહેવાય મને કહો. આપણે તમે ના કહે ચાલો હું કહી દઉં તમને નહીં આજે ખરું ને અને કોંગ્રેસ શું કહેવાય કોંગ્રેસ શું અને આને કોંગ્રેસ શું કહેવાય ને એવું મને કોને કહ્યું જ્યારે હું 12 સાયન્સમાં ભણતો હતો ને ત્યારે મારા સાહેબે કહ્યું કે આ એના ફૂલ માટે એના આ ફૂલ ફૂલ સમજતું તું ખબર નહીં એટલે ફૂલની લીધે છે ને ભારતમાં ભૂલથી એનું બિયારણ આવી ગયું હતું વિદેશથી. એના ફૂલને લીધે સારું હતું એમ ક્યાં અને આ ભૂલ થઈ હતી કોંગ્રેસના સમયમાં ત્યાં બધા પછી તારનું આને કોંગ્રેસ શું કહે કોંગ્રેસ શું જેના સમયમાં આવ્યો એના નામ આવી બચારા આવું બધી જાણતો જો આ વ્યૂ તમને કેવો લાગે બધા કોમેન્ટ કરજો ફટાફટ. આ કોઈ કોમેન્ટ નહીં કરતા અમુક લોકો કોમેન્ટ કરે આવું ચાલતું હશે તમે બધા કોમેન્ટ કરજો. જો અમદાવાદ તો યાર બની જાવ આપણે અહીં આમ જોઈ લીધું તમે. બાકી આ વસ્તુ તમારે કેવું ભાઈબંધો જોડે એમ પિકનિક કરવી હોય પાર્ટી કરવી હોય એ બધા માટે જોરદાર જગ્યા એમ. પિકનિક પાર્ટી માટે તો જોરદાર બધા ભાઈબંધો ભેગા થઈને પોપ છે સોડા છે એવું બધું લઈને આવી જવાનું. ખાઈ પીને જરીક વાર ફોન બંધ લઈને આવવાનું એટલે ફોન બંધ જોવાય વિડીયો ફોટો વડા પડાય મજા આવી જાય. એ માટે તો જોરદાર છે. કવચ વન નામ જો કવચ વન કેવું નામ હે કોમેન્ટ કરજો કે કવચ વન જે નામ રાખ્યું છે આપણે એ સારું છે સારું લાગશે કે નહીં સારું લાગે સારું લાગે ના કે આપણે સ્વીકારવું જ પડશે. આપણે એમને રાખ્યું એટલે જુઓ જો કેટલું જોરદાર છે. આ મંદિર જે ખરું ને આપણે ગામથી અને આપણા ખેતરથી બહુ આગળ પડી જાય આપણા આજુબાજુમાં કઈ ઘર જ નહીં
એટલે કોઈને હાજે પેલું શું કહેવાય ફરવા માટે એમનામાં હોય ને મોટી ઉંમરના વ્યક્તિઓ હોય દાદાઓ દાદીઓ કે જે ચાલતા હોય એમના માટે ચાલવા માટે જોરદાર બેસ્ટ પ્લેસ છે એમને ચાલવાનું પણ ગમે કેમ કે પહેલાંના સમયના હોય એમને બધું ઝાડવા ને એવું બધું જોયેલું હોય અને અંદર તમને બતાવ્યું કે આમ જંગલ જેવું લાગે તો એમની માટે જોરદાર છે એમ હું તો એટલું માનું કે મોટી ઉંમરના વ્યક્તિ જો રોજ ડેલી સાંજે ને એમના મિત્ર સાથે એમની ઉંમરના મિત્રો સાથે આવે ને ચાલવા તો એમને કોઈ દિવસ એવું એકલપણાનો અનુભવ ના થાય કસ્તાનો અનુભવ ના થાય એટલી જોરદાર જગ્યા છે આ ચલો હવે જઈએ આપણે ઘેર આ ઘેર કઈ સોરી તમારે પેલું તાલાવ એવું બતાવવા ભૂલી ગયો હા ચલો એ બતાવું પહેલાં તમને એટલે યાર માથા બાજી ગયું હા આવડું મને માથા બાજી ગયું હું ભૂલી ગયો કે નીચું એવું ચલો ચલો આપણે અહીં વડ આગળ નીચે આવી ગયા આ વડ પર પણ ચડવાની બહુ મજા આવે ચડે એવું જ તમને ચડીને બતાવું એકવાર આ છે આપણે ઝોપડી માતાનું મંદિર એ ઝોપડી માતા આપણે પહેલાં તળાવ એવું જોતા આવીએ પછી વડ એવું ઉપર ચડવાનો ટ્રાય કરે ચડાય ઠીક બાકી ઘેર ઘેર જવાનો પછી દર્શન કરી જતો મને જો આ છે તળાવ આ તળાવ આખું ખાલી હતું પહેલાં અમે જે આવતા હતા ને તારા એટલે અમે તો અત્યારે આવીએ પણ એવું ખાલી હતું સમય એમ સનરાઈઝનો અને સનસેટનો વ્યૂ તો તળાવમાં જોરદાર આવે એમ જુઓ ખાલી એટલે કાચબો લગભગ છે હા બહાર નહીં નીકળ્યો બહાર નીકળ તમને બતાવું ત્યાં કશાકનું પાણી આવે પેન જો બતાવું તમને ઝૂમ કરીને દેખાયું ઝરણા ટાઈપ છે ને ઝરણું પણ ઝરણા ટાઈપ પાણી આવે છે વિડીયોમાં એટલી બધી મજા નથી આવતી હજુ એમ પણ રિયલમાં તમે એ વસ્તુ જુઓ ને કે જોરદાર મજા આવે એવું બધું જુઓ જો આ છે પાઇપ બધું ઉપર પાણી ભરાય ને બધું અમે દઈ જાય હજુ આજે પહેલાં તો અમે જ્યાં પાણી હતું ને ક્રિકેટ રમતા હતા ને અંદર તળાવ વિચારો અત્યારે બીક લાગે ખાલી અંદર પાણી જતા હોય અત્યારે ખાલી સાહેબ અહીં પ્યાન સુધી જતા હોય એમ એવું લાગે કે ઊંડું બહુ છે તો જો આપણે પેલું જે ઝાડવું દેખાય હા મેં પેલું વચ્ચોમાં પાણીની અહીંયા આગળ આપણા સાઈડમાં પેલું વાવ હોય એવું કહે ભાઈ બધા ચોરસ બધું ખાણા પાડેલા છે અને એની સાઈડમાં સાઈડ આપણે આવીએ ને પેણ સુધી કંઈ એટલે અહીંયા આગળ કૂવો કમ્પ્લીટ છે મેં જોયેલો છે કૂવો વાવનું તો જેવું ચોરસ સરણત ના મળી બધી વાવ એવું કહે બધા ચોરસ ખાણા પાડેલા છે આગળ પાણી જ્યારે પૂછ્યું ના હોય ને હવે આપણે 5મા મહિના સુધી આખું કહી જશે તલાવ કદાચ આ લગભગ સુકાના ચાન્સીસ ઓછા પણ કે આપણા કશાકનું પાણી આવે છે આપણે એક કામ કરીએ આમ ફરીને જોવા જઈએ સારું પાણી આવે એવું બાકી ભાઈ કૂવો તો મેં છે ને કમ્પ્લીટ કૂવો તો મેં જોયેલો હોય મને ખબર છે ચલો આપણે અહીંયા જઈએ પહેલાં જો આજે બહુ પહેલી વખત હેડવા આવ્યો મને ખબર હતી કંઈ નરી છે હેડવા માટે હું તો પેલો જે રોડ છે ને એ જ ગણતો હતો ત્યાં સુધી અહીંયા મંદિરનો કંઈક જોરદાર વ્યૂ આવે જો તળાવ હાથે એકદમ જોરદાર મંદિરનો વ્યૂ આવે વાપરે અહીંયા હમણાં કાંટા બહુ સાચવવાના હા જો અહીંયા બધું પાણી બધું ભરાય ને એ રહીને જતું હોય બધું ક્રિકેટ રમવા માટે જોરદાર બેસ્ટ પ્લેસ છે જેને રમી હોય ને આવી જજો પીપળોઈ ગામમાં હવે ચાલે કે ભાઈ જોરદાર મજા આવે ક્રિકેટ રમવાની જો આપણે અહીંયા પેન તળાવ છે આપણે એરેન્જ જઈએ પેલું સોનું પાણી ચાહીએ આવે જોતા આવીએ પહેલી વખત હું આવા વિસ્તારમાં આવું એકલો એ ભાઈબંધ જોડે બધા અહીંયા આ ક્વાટાની વધારે બી અહીંયા જો તળાવ કેટલું જોરદાર એરેન્જ દેખાય છે હા એ બધું પાણી ભરાયું ને આવે જો બરાબર જો આ બધું જે પાણી ભરાય છે ને એ અંદર આવે છે હા આ પાણી ચોથી આવે કોઈ નહીં ખબર હા કોઈને ખબર ના ખબર ને એટલે અહીંયા ઉપરથી આવે જો આ પાણી છે ને રેન્જ જતા આપણે અંદર હેડ પહેલાં જુઓ હા બાપરે ફોન બંધ બધાને પાણી ચપ્પલ ભરી ગયું જો અહીં તો હવા દે જ નહીં અહીં રહે એમ એવો નીકળી મોબાઈલ પર હતું પાણી ઉડ્યું હા આપણે લગભગ પેલ પર નહીં જવાય હતા જોવા પાણી
એ પણ આમ ફરીને જઈએ જોઈએ આપણે ચેપાઈ નીકળે એવું જોતા આવીએ એકવાર હેડો. અત્યારે બાકી આ પાણી જે બધું ભરાયું છે ને એ અહીં પેલા આરામથી દાવા લગભગ તમને પાણીનો અવાજ સંભળાતો પણ હશે. મને નહીં ખબર પાકું તમને સંભળાય કે નહીં સંભળાતો વિડીયોમાં. બરાબર અહીંયા વધારે તો મને આ કોટાની બીક લાગે. કોરામ પેલું કશું લાકડામાં ફાચર વાગી હતી પગમાં માટી નાખતી ઘડીએ એ પરણ હજુ દુખાવો મટ્યો છે. અને જો આ હમણાં કોટો વાગે લગભગ કદાચ વાગી જ જેવું નહીં વાગે. લાકડું તો ખાસ બા જો ફટાક દેન. હા 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 બીજો એક કાર્યો તમને બધું વિડીયો બતાવું ને એ ચક્કરમાં મને વાગે છે. આપણે પાણીનું કહ્યું આપણે તમને પહેલાં પેલું મંદિર છે ખબર આપણે ખેતરમાં જઈને જરીક બતાવી દઉં પેલું રાડિયા હતા ઊભા એ પણ કંઈકથી પાણી આવે આપણે એ પણ જોતા એકવાર. આજે એવું લાગ્યું કે આપણે એડવેન્ચર કર્યું હોય. હા આજે શું કે ચંપલ ફસાઈ ગયું કોટા વાજ્યા પડતો પડતો પણ રહી ગયો. ચલો હેડો આપણે જઈએ તમને બતાવું પેલું પાણી પછી ઘેર જવું પછી આપણે બ્લોગની લગભગ એન્ડિંગ જ કરી દઈશું. જે વાંદરા આવ્યા હોય ખેતરમાં હોય બધે વાંદરા તો હોય જ. જે પેલું મંડપ ચમ બધે મને ખબર ને પણ અત્યારે લગભગ છોડવા આવ્યા છે મંડપ. ગાય કૂતરું આવડે આપણે આવતા જે નજીકમાં બહુ બીતા હતા ને જ કૂતરું હા. શું હતું એ મંડપ બધે તો એવું છે બરોબર. કઈ જવાય હવે તો ઉતરી રહેવા આવ્યા. આપણે મહારાજને પૂછે કેટલા વર્ષ જૂનું મંદિર છે. महाराज जी कितने साल पुराना है मंदिर? भैया वो वाला नहीं कितना है? तो अभी तो आए हो अभी अभी है। हाँ कौन अरे आपसे आपके हिसाब से कितने साल पुराना होगा ये मंदिर? 100 साल से ज्यादा होगा। कितना? 100 से 100 साल से भी ज्यादा। हाँ हाँ ये बरगद का पेड़ सभी लोग 200 साल पुराना कह रहे हैं, बात सही है? बरगद का पेड़ 400 साल पुराना। हाँ 400 વર્ષ જૂનું વનનું ઝાડ છે. હા પેલું પાણી ચાલુ છે તળાવમાં પાણી ભરવા માટે ચાલુ કર્યું છે. पक्षी ने खाई जानवर पक्षी ने खाई पंछी के लिए और जानवर के लिए दूसरे जानवरों के लिए बराबर. જોતા હોય પાણી ચાલુ છે तो જોતા હું जोते જોતા આપણે પાણી ચાલુ છે કઈ ચાલુ છે બધું ચલો જતાઈએ. ચલો જોતા આપણે મંદિર આપણે પછી પાણી કશાનું પાણી આવતું નહીં આપણે જઈને આ પૂછ્યું એમણે બધું પાણી તળાવમાં ઓછું થઈ જતું હતું ને ઉનાળાના લીધે એટલે મોટરનું પાણી ચાલુ કર્યું છે. આપણે પેલા જે ક્વાટા હતા ને ક્વાટા એ હમડીના હા બાવરિયાના ક્વાટા કહેવાય હું ભૂલી ગયો હતો. અને અહીંયા આપણે હું તમને બતાવું મને અંગ્રેજી ખોર ક્વાટો હતો કે લાકડું વાગ્યું મને નહીં ખબર એટલે આપણે તમને પાણી બતાવી દઉં. પાણીનો અવાજ આવતો છે થોડોક આ તો બધી જારી છે પાણી નહીં કહે. હા એટલે ઓવેલા જો પાણીનું ચાલુ કર્યું મોટરનું એ બરાબર દેખો દેખો એટલે હું વિચારું મહારાજ હિન્દી વાત કરીને હિન્દી બોલે છે હમણાં. જો આ રી મોટરનું પાણી જ ચાલુ કર્યું ખરેખર જો આ બધું મોટરનું પાણી ચાલુ કર્યું છે અહીંયા સીધું તળાવમાં જાય. હા પણ બધું એ રહ્યું પાણી તો કઈ મોટરનું આ મને નહીં ખબર. આપણે મોટર બીજી એક આ બાજુ આવતી હતી તો આપણે એવું યોગદાન આપી શકત તળાવ બરોબર એટલે વાપરો પાણી કશો વાંધો નહીં. હા વાંધો નહીં. ચલો આપણે હવે ઉપર ચડીએ. તો અહીં ચડવું એ વિચારમાં હું પણ તો હા આ બાજુ જ ચડવું પડશે કે ભાઈ ચડવું પડશે એટલે જો અહીંયા નાનું શિવલિંગ છે એ ભોલેનાથ એટલે આ રહ્યું અહીં મસ્ત ચડાવ્યું અંદર પણ બીક લાગે હા હાફ બાપની એની બધી. ચાલો જો આદરા બારા બી હોય હું આદરા બીવ એની જગ્યાએ વાંધો હે
બીજી પરંપરા ઉપર આ બા એક તો પાછું હે ને આપણે ચપ્પલ પહેરીને આવ્યા જો એટલે વધારે બીક કેવું મસલા ગાઈ રહ્યા છે બધું ઉપર બહુ ચડ્યું નહીં આપણે પછી ઉકળાયા છે ને એક બે ભાઈ બધું જોડે ત્યારે આપણે ઉપર ચડીશું હા તમે ઉપરનો વ્યૂ જોઈ લીધો હોય તો આપણે નીચે જઈએ જો આ ભાઈ જે વાંધો દેખા આપણે જરી જઈએ તો ને વાંદરો મને બેડ્યો છે વાંદરો મારે બીવા છે શું કરવું તો એ વિચારમાં ના મજા શાંતિ એ ભાઈ બધા બેઠા ને શાંતિ જળ પર બેસીને વાતચીત જોડે મજા આવી જાય જો વાંદરો દેખાય કઈ જો આવી રહ્યો જો એ મને જોવા હે હું એને જોઉં હેડો આપણે હેઠે ઉતરીએ હવે એટલે બપોરે આપણે ગોરેલા સ્ટેન્ડ મંગાવ્યું હતું ને એમાં થોડોક લોચો થયો મંગાવ્યું હતું મીશો ઉપર અને અંદર ડિલિવરી થઈ ગયેલું બતાવે મારે ઓટીપી નહીં આવ્યું કશું આવ્યું નહીં વસ્તુ નહીં આવી જો ગોરેલા સ્ટેન્ડ આજે હોત ને તો આજ સવારે આપણે થોડી વિડીયો ઉતારવામાં આપણે હવે બીક લાગે એક કામ કરીએ આપણે ચપ્પલ નાખી દઈએ ને નીચે હા એ રહ્યા ચલો ચલો હવે ઉતરીએ હવે પેલું પગ બખાય બીક નહીં આપણને સમજ્યા પહાડ ચડ્યો ને એવું લાગે મને તો બાપા અહીં ઉતરી જઈએ નહીં એટલે બાપરે ચલો ફાઇનલી ઉતરી જા આમ જોઈએ ને પહેલાં તો અમે એવું લાગે કશું નહીં થાય ચડી જવા છે પછી બહુ બીક આવે તો ચલો આપણે હવે જઈએ ઘેર અને આજના બ્લોગનું અહીંયા એડિંગ કરી દેજો આજના બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા ચેનલ પર હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ આવા અવનવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ પણ કરતા રહેજો તો મળીએ નવા વ્લોગમાં ઓકે બાય